હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમારા ઘરે છે ને ઢોસાનો પ્રોગ્રામ છે. સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે ને એટલે આ બાજુ જો એને ચાટ ને ભાવે. હા. જો કાલે ચાહત અને એના પપ્પા છે ને ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે ને અમને લોકોને સરપ્રાઈઝ આપી છે. તો એ ક્લિપ હું આની પાછળ તમને બતાવીશ. અત્યારે અમારે ઘરે એ લોકો ડિનર કરવા આવ્યા છે ને ચાહત અમે જોડે રોકાવાની છે. તાર મમ્મી જોડે આજ મેં વાત કરી હતી. હા, શું કીધું? કાંઈ નહીં, કે હું તમને કરવાની હતી ફોન કે એક વીક પહેલા. પછી કે પણ હું તમને વાત કરતી હોઉં અને કે પછી વાતમાં કહેવાઈ ગયું હોય તો કે ચાહત નહીં આવે છે તો કે એટલે મેં ફોન ન કર્યો કે મેં તો હું તમને યાદ કરતી પણ હમણાં હું નવરી નહોતી એટલે ફોનમાં વાત ન થઈ કે એ વાત હતી કે વાત કરી હોત ને તો કે આપણે કહેવાય જ જાત કે મેં તો એ વાત સાવ સાચી કરી તમે. પાછળ જોઈ લો આમ ડોરની પાછળ. જો અમારી ઘરે આજે મોટી સરપ્રાઈઝ આવી છે. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચાહત તે તો મોટી બિગ સરપ્રાઈઝ આપી હે. શું કરે બધા? હા, તો મમ્મી બધા શું કરે? ઘરે ઘરે પણ લેતી ન હોય મારી ફ્રેન્ડ ને તારી ફ્રેન્ડ ને તો તમારે હોય. કહેવાનું હોય. શું આવો. પણ તું અમને થોડી ખબર હતી કે તમે આવવાના છો. ઓ જો ચાર્મી બેન જો ક્રાય બેબી બધા ક્રાય બેબી. અહીંયા ઉભો ઉભા જ વાતો કરવાની છે. તા કેટલા દિવસનો પ્લાન હતો હે કમલેશભાઈ? કેટલા દિવસનો પ્લાન હતો? કેટલા દિવસ પહેલા પ્લાન કર્યો હતો એમ? ચાહતના બર્થડે પહેલા પ્લાન કર્યો પણ ટિકિટ બુક કરી હતી હમણાં 10 દિવસમાં. ઓકે, વચ્ચે કારણ કે મેં ભારતીબેનને પૂછ્યું તો એ ના પાડતા હતા એટલે કહું છું. ત્યારે કોઈ વસ્તુનો પ્લાન નતો. હા, ટિકિટ મેં હમણાં જ કરી. ઓકે ઓકે ઓકે. છેલ્લે નક્કી કર્યું એમ. ટિકિટ એવું હતું કે ઓલામાં તમે જશો ને તો અમે બધું 20 તારીખનું નક્કી કર્યું હતું પણ 20 તારીખનું ના મળે. ઓકે ઓકે. તો ચાહતને પ્રોમ છે એટલે આવ્યા છો ને તમે? ચાહતનું પ્રોમ છે, મારે 2-3 કામ છે. ઓકે ઓકે. ચાહત ક્યારે છે તારું? ઓકે, આને ફ્રાઈડે. સિયાને ઓકે. ઊભો થા. આવો મહેમાન આવો. શું છે? કાલ તો વિડિયો જોઉં છું. શું છે? તને કોણ આવ્યું? તમે નો આવ્યો ટાઈમે કે હે? ઉભા બે. ભારતીબેન હજી મિતુલભાઈ કરે છે હે હાચે? એટલે જેટલે વધુ લાગ્યો છે જેટલે ખરેખર એને જેટલે વધુ લાગ્યો છે. ક્યારે આવ્યા તમે? Wait, who family? પરમનન્ટ. એ લે તો તાર મોઢામાં ઘી કેળા એમાં શું પરમેનન્ટ હોય તો પકડી લીધો. કેમ કે થઈ ગયો? મેં ચોકેટ આપી હતી ને. એમાં શું પરમેનન્ટ આવ્યો હોય તો સારું ના કહેવાય. લાગે તો છે મને. લે તું તો આપણા પાડોશી છોકરાને પાડી દઈશ. તું લાઈટ ચાલુ કરો. શું કરે કે આવ્યો છે ને હા, જો તો એક વખત ચીટલો ખણી આવી તો હિમાંશ એક વખત ચીટલો ખણતો હોય તો. ગળે પડી એને કે એને ખણવો પડે. ના ના જબ કમલેશભાઈ ચીટલો ખણતો હોય તો ગાડી જોઈ મિતુલ તો આપણે હવારમાં વાત ન થઈ કે એનું 4 સેલનું બોર્ડ છે નીકળી ગયું છે. હા મિતુલભાઈ પાછા પગ કર્યા કે હું? મિતુલભાઈ લેવા નથી આવ્યા ને? હે મિતુલભાઈ લેવા નથી આવ્યા ને? કાંઈક દાળમાં કાળું તો લાગે છે કમલેશભાઈ લઈ ન જતા હો.
થાકી ગયેલા એથી વાતથી ભાગી જવું. હા, એને કીધું નતું. ના અમેરિકાની વાત એવી કે ખરો એને વિચાર્યું કે સ્ટારમાં છે ત્યાં સુધી રહો, ઈ જાય એટલે પૂરું. હા, મેં કીધું તું, એવા આપણે વિચારમાં શું વાત થઈ? હાથી જાઉં મિત્રભાઈ? કીધું તું આપણે શું વાત થઈ ના, ત્યાં? ના, possible. સ્ટામરને પૂછવાવાળા તો સાથે જ દે. હા, very સ્ટામર. ઈ ગયો એટલે પૂરું. આપણે હાચી? મોદીવાળા ત્યાં. એ સિયા તમે અમેરિકા મૂવ થાવ છો? અંતભાગ. એ હા, બેટા. એમ કે મારામાં ધ્યાન આપો તમે. હા શું છે? બાકી આગળ હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો? આજે જો અમારા ઘરે મોટામાં મોટી સરપ્રાઈઝ ચાહત. શોખ થઈ ગયા બધા જોઈને ચાહત. અને જો આ બાજુ જો કમલેશભાઈ. અને હિમાંશુ તારી એક્સપેક્ટેશન શું હતી? શું મારે મને તો આ દોડતા તો બોલાવા આવ્યા મને કંઈક થયું છે કે તમે 10 સરપ્રાઈઝ વિચારો તમારે તો બ્લેન્ક થઈ ગયું મગજમાં હું તો શું વિચારો 10 ઓપ્શન આવ્યા, 10 ઓપ્શન કયો મને ચાલો. અને મને હતું મેં કીધું મેં વિચાર્યું કે બર્થડે છે કોઈનો કંઈક એનિવર્સરી છે કાંઈક છે કંઈક પછી અહીંયા આવીને જોઈને મિતુલ ચાલી મેં કીધું મિતુલ અહીંયા છે એટલે મને પછી એવું થયું કે એનું મિતુલ અમે કંઈક ઘર સોલ્ડ કર્યું છે ને એટલે એરિયાનું કંઈક ન્યૂઝ આપવા આવ્યો લે. છે. અને પછી આવીને તો માય ગોડ શોક ઓ માય ગોડ, ઓ માય ગોડ. એનિવર્સરીમાં એવું કે હું ભૂલી નહીં ગયો ને મારી મને એવું હા, કીધું પહેલા જ એ જ વિચારવાનું. હું ભૂલી ગયો મને એ તો birthday crime છે. કહેવાય એ તો. જ્યોતિબેનની birthday કે anniversary તો નહીં ભૂલી ગયો ને. ટેન્શન છે દિવસે. અરે બાપરે જબરજસ્ત, પણ મજા આવી ગઈ. પણ તમે પરમનન્ટ આવી ગયો તો જ ઓર મજા આવે તો કમલેશભાઈ. તમને લઈ જવાના છે. કેટલા ટાઈમ માટે તમે આવ્યા 10 જ દિવસ. 10 દિવસ છે. કમલેશભાઈ મજામાં? આજે તમારે તો 2 દિવસ જતાય રહ્યા. કોને? હું હમણાં વિચારતી હતી બધું આજે 2 દિવસ તો જતાય રહ્યા. હું કહું કેટલા દિવસથી પ્લાન કરતા હશે જાવું ન જાવું. છેલ્લે પ્લાન થયો હમ અને શું કહેવાય પણ 2 દિવસ જતા રહે એમ વાંધો નથી પણ શું કહેવાય કામ ધીમે ધીમે થવા માંડ્યા. હા ઓકે ઓકે હા હા હા. મિની જો કોણ આવ્યું પાછું આજે આપણી ઘરે? અંકલ અંકલ આવ્યા હે? આજે મેં કરી હતી ભારતીબેન જોડે વાત. એ કે મારે અઠવાડિયા પહેલાં ફોન કરવો હતો કે પણ મેં તું મારે ફોન નથી કરવો ને ત્યારે મારે કહેવાય જશે કે આ લોકો આવે છે. એ કે ચાહત કે મારે સરપ્રાઈઝ આપીશ એટલે કે પછી મારે કે મેં કીધું હવે હમણાં ફોન જ નથી કરવો ને ત્યારે હું કહી દઈશ કે અમે લોકો આ લોકો આવે છે એમ. હા સીધું કહી દે પણ ચાહત કે ના સરપ્રાઈઝ માટે પ્લીઝ રહેવા દો હા. મેં તો કીધું ના હું કહી દઉં સરપ્રાઈઝ માટે નહીં, મારે કામ થાય તો અગાઉ કોકને ચીંધી શકીએ. હા બરાબર છે. મનસુખભાઈ આ કરી દેજો ને, હા. કીધું આ કરી નાખજો ને. તો એ કે ના ના પ્લીઝ તમે સરપ્રાઈઝ જ રાખજો. એમાં હું આ તો વાંધો નહીં અત્યારે હજી ઘરે જ હોય ક્યારેક ઘરે પણ ન હોઈએ ને આપણે. હા એટલે ક્યારેક ઘરે ના હોઈએ ને તો ઓલું શું અહીંયા મળવા આવ્યા હોય ને અમે જ ના હોઈએ તો પ્રોબ્લેમ ને. ઇન્ફોર્મેશન મળી જાય ના કાલ એ જ થયું હતું ને કાલ 4મી માટે થઈને અમારે કેટલી વખત સીઆવાય મેસેજ કરાવ્યા અને હા તો 4મી આવું થાય આખો પછી. plan કરવો પડે. હા તો પછી આવું થાય. ચાર કેવી ગરમી લાગી આજે? બહુ ગરમી લાગી. બહુ તું ઓસ્ટ્રેલિયાથી લેતી આવી ને? હા ત્યાં તો હવે ઠંડી છે તો હા પણ તું ઉનાળો પાછી લેતી આવી અહીંયા. કાલે તાની કરતા વધારે ખબર તને? હા Where is your from Arlington? Yeah. તારું ક્યાં છે? Boat party. Yeah, Chloe was saying, I was like, yeah, I'm not actually sure. She told me something about a boat. બાય ધ વે ચાહત પ્રોમ નાઇટ છે ને એટલે આવી છે ને ચાહત હા. પ્રોમ પાર્ટી એટલે શું બોલો તો હવે તો પ્રોમ એટલે શું? Explain કેવી રીતે કરું? કેવી રીતે કરવું? એન્ડ ઓફ ધ યર હોય ને હા. લાઈક યર 10 નહીં યર 11 અને 13 નું હોય. 13 નું એ લોકોને સ્કૂલ પૂરી થવાની હોય ને એટલે એ લોકોને પાર્ટી હોય. એ બધા છોકરાઓ નાઇસ નાઇસ ડ્રેસ અપ થઈને જાય નહીં? હા હેર ને મેકઅપ ને બધું અમારે સલીમાં આવે કરાવવા. નેલ્સ કરાવવા આવે. and don't eat cheese. Yes. We love cheese. I તમે don't જો અહીંયા ઢોસા બન્યા છે બનવા બાર કમલેશભાઈ ને હિમાંશુ ડિનર મળ્યા છે કરવા કારણ કે ઢોસા હોય એટલે આપણે એક સાથે બેસી ના શકીએ. એ બંને જેન્ટ્સ જમશે પછી ગર્લ્સ અને પછી છેલ્લે હું જમીશ. ચલો આપણે પૂછતા આવીએ. બરાબર જોરદાર તો વાંધો નહીં. બાકી ઓર્ડર કરે બહારથી ઓર્ડર કર્યા. કઈ જગ્યાના લાગે છે બોલો હાલો. હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો? જો આજે
કમલેશભાઈ અમારા ઘરે ડિનર કરવા બેસી ગયા છે નહીં કમલેશભાઈ? બહુ શું કહે આમ 10 મહિના થયા છે પણ આમ વર્ષોથી તમે જતા રહ્યા હોય ને એવું ફીલ થતું હતું તો આજે મજા આવે છે. ગેટ ટુગેધરમાં એવરી ટાઈમ મિસ કરીએ ને યાદ કરીએ તમને. અમે બધા જ્યારે વિડીયો જોઈએ ને તમે બધા ભેગા થયા હોય ને ત્યારે એવું થાય ને કે હાલું બહુ મિસ થાય છે નહીં? સોશિયલ લાઈફ મિસ આ થાય. વસ્તુ મિસ થાય હા હા સાચી વાત છે. ભારતીબેન જ સવારે જ કહેતા હતા કે આ એક વસ્તુ મિસ થાય બાકી કંઈ વાંધો નથી. છે. કેવું બન્યું ચાલો બોલો આજે ડિનરમાં બોલો. જોરદાર મજા આવી ગઈ. જો મસાલા ઢોસા છે, ગ્રીન ચટણી અને મસ્ત જો ઘાટી દાળ છે. મજા આવી ગઈ. દાળ આપણે ઘાટી જોઈએ કાંઈ જોડે ગળ્યું દહીં ના લીધું તમે ના લોકોએ? સંભાર ના હું લઈશ ને પછી. ઓકે 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 ચાલો તો બધા આજે કમલેશભાઈ બોલાવે મારા ઘરે. ના ના બરાબર ચાલો જમવા. ચાલો જમવા. હા ચાલો બધા જમવા. સ્નેહ હોય તો મજા આવે. હા હું એ જ કહેતી હતી, મેં તો હિમાંશુ તમને સવારમાં યાદ કરતો હતો ભારતીબેનને સ્નેહ હોત ને તો બહુ મજા આવત. પણ મેં કીધું ભારતીબેન કે અમે આવશું પણ કે પછી ખબર નહીં કે ક્યારે પણ કે આવશું ખરા. અમારો પ્લાન છે મારા દીકરાને. ચાલો જમો. ચા બરાબર તે તો ખાઈ લીધું લાગે છે. ચામો બરાબર બેટા. અને આશુ એ ખાઈ લીધું છે ને આશુ? મિનીને પછી લઈ જવાના છો પછી ખવડાવી દેજો આવી. ઓકે અને તમે લોકો વોલીબોલ રમવા? ઓકે ઓકે ઠીક નથી. ઓકે ન તો પણ મને હેલ્પ કરાવજો ને પછી શાંતિથી જાજો ને. તમારે ક્યાં સવાર વહેલું ઉઠવું છે? ના ના ડેડી લઈ ગયા હતા ને? તું લઈ ગયો હતો ને? ના નથી લઈ ગયો. ઓકે હા તો લઈ આવું લોકો કરજો. છે ને આજે કમલેશભાઈને એક એક્સપિરિયન્સ પૂછવાનો છે. ઓસ્ટ્રેલિયા ને યુકેમાં ડિફરન્સ શું અને ક્યાં રહેવાય ને રહેવું હોય તો કેમ રહેવાય ને બધું તમારે કહેવાનું. ચાલો બેઝિક ઇન્ફોર્મેશન આપો આપણે. તમે એટલો અઘરો સવાલ પૂછો ને સાચું કહું ને કે મન મૂંઝવણમાં નાખ્યો. ના ના પણ હું ખાલી એટલું કહું કે જો અહીંયા જો આટલા ટાઈમ પછી કેટલા 9 મહિના થયા એમ ગયા 10 મહિના થવા આવ્યા અને પાછા આવ્યા હિથ્રો પર લેન્ડ થયા ને ખરેખર એવી ફિલિંગ આવી ઘરે આવ્યા. તો તમારું 20 વર્ષ અહીંયા રહ્યા ને તમે? કારણ કે 20 વર્ષ કાઢ્યા હોય એટલે આપણને એવું લાગે કે ના અહીંયા આવ્યા છે. પણ બીજું પણ ઓસ્ટ્રેલિયાનું એક વખત જોઈએ કે ત્યાં ગયા અમે આટલો ટાઈમ રહ્યા તો એક વસ્તુ મગજમાં કાયમ રહી છે કે અહીંયા આવવામાં આટલું લેટ કેમ કર્યું. અને એ વસ્તુ હું તો મારી રીતે જ કહું કારણ કે મને ઇન્ટરેસ્ટ હતો ક્યાં જવું છે રહેવું છે. પણ હું છે ને એક ત્યાં ભુરિયાને મળ્યો અને ભુરિયાએ મને પોતે એવું કીધું. એ પોતે યુકેમાં 10 વર્ષ ગયો છે. ઓસ્ટ્રેલિયા બોર્ન છે તો યુકેમાં 10 થી 12 વર્ષ ગયો અને પછી પાછો ઓસ્ટ્રેલિયા આવી ગયો. તો મને એને ખબર પડી કે ભાઈ હું ઇંગ્લેન્ડથી આવ્યો છું. એને મને જ કીધું કે તમે ઇંગ્લેન્ડથી આવ્યા છો ઇટ્સ વેરી ગુડ. અને મેં કીધું કેમ તું એવું કહે છે? મેં કીધું ઇંગ્લેન્ડ તો કે હું 10-12 વર્ષ ગયો છું અને કે ઇન ઇંગ્લેન્ડ વી યુઝ ટુ સર્વાઈવ, હિયર વી આર લિવિંગ. એ કે ત્યાં એ કે જીવન શું કહેવાય કે ચલાવતા હતા ને અહીંયા જીવીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં. એટલે એટલો ફરક છે. કારણ કે વેધર ને બધું સારું ને? વેધર ને સારું, લાઈફ સારી, ફેમિલી લાઈફ બેલેન્સ બહુ સારું છે. વર્ક લાઈફ બેલેન્સ ઓસ્ટ્રેલિયામાં ખરેખર જોવા મળ્યું છે કે ના સારું છે. એવું નથી આપણે અહીંયા થિયરિટિકલ બધે હોય છે પણ ત્યાં તમે ફીલ કરી શકો કે કેટલું સારું છે વર્ક લાઈફ બેલેન્સ. માણસો વહેલી સવારમાં વહેલું કામ કરે, વહેલા ઘરે આવી જાય અને પછી ટાઈમ ફેમિલી. એટલે બહુ સારું છે. તો ઈમાન શું કરવું છે આપણે? આપણે કાંઈ નહીં, આપણે અહીંયા જ છીએ. હા તમે કીધું કમલેશભાઈને થોડોક રિવ્યુ લઈ લઈએ ને તને કંઈક વળી વિચાર ફરે તો કેમ ના વાર કમલેશભાઈ? લાગશે, ધીમે ધીમે તૈયાર કરશું. તમે એટલી ઉતાવળ ન કરો. ઓકે પણ તમારા તૈયાર હાથમાં તમારા હાથમાં સોંપી દીધું. આજ સવારે ભારતીબેન મને કહેતા કે તમને અહીંયા લાવવાના છે. મેં તો સારું હવે તમે બહુ અઘરો ક્વેશ્ચન કહો છો કે તમને અહીંયા લાવવાના છે. ધીમે ધીમે તૈયાર કરશું. વાર લાગશે પણ ધીમે ધીમે તૈયાર કરશું. હા એ વાત બરાબર. ચાલ હું જ્ઞાની તમે તું ક્યાં પાછી આવી? I'm going to clean the kitchen and we're going to go park when we come. ઓકે સારું હાલો. ચાલો જુઓ આજે તમારે એટલું મસ્ત વેધર છે. ઘણા કમ્પ્લેન પણ કરતા હોય ઘણાને મજા પણ આવતી પણ મને મજા આવે. એકદમ જ આપણે ઇન્ડિયા જેવું હોટ છે. અપ ટુ 37 એવું કંઈક છે એટલે થોડું વધારે પડતું જ ગરમ કહેવાય એના પ્રમાણમાં. કારણ કે એના ઘર ને બધું છે ને એવી રીતે ના બનેલું હોય. ઠંડીથી પ્રોટેક્ટ કરે ને એવી રીતે બનેલા એટલે થોડું વધારે ગરમ લાગે. પણ એની વે મને તો ગમે એટલે હું તો બહુ જ એન્જોય કરું છું. ચાલો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. છોકરીઓ તો શું કહે કે પ્રોમ નાઇટ આજે ચાહતને આજે પ્રોમ નાઇટ છે, 4મીને ફ્રાઈડે છે એટલે એ લોકો તેનામાં જ પડ્યા છે તો એન્જોય કરે છે. હું અહીંયા સલૂન ઉપર છું. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જો તમને ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને સરસ કોમેન્ટ કરો છો તો સરસ કોમેન્ટ માટે થેન્ક યુ અને બધાને જય શ્રી કૃષ્ણ.